શિહોર કોંગ્રેસ લાલઘૂમ રોડ પ્રશ્ને શિહોર એસડીએમને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। શિહોરમાં રોડનો પ્યમી બની ગયો છે। આ સમસ્યાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। ત્યારે આજરોજ શિહોર કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉગ્ર રજૂઆત સાથે શિહોર એસડીએમને આવેદનપત્ર આપ્યું હતું। શિહોર એસડીએમ દિલીપસિંહ વાળા દ્વારા રોડ વિભાગના અધિકારીઓને પણ બોલાવી યોગ્ય સૂચનો આપ્યા હતા અને આ પ્રશ્નનું 2 જ દિવસમાં નિરાકરણ લાવવા કહ્યું હતું। તેમજ આજે જે રોડનું કામ ચાલુ કરવું અને કોઈ પ્રશ્ન ના રહે તે રીતે કાર્ય પૂર્ણ કરવા પણ સૂચનો કરેલ, પરંતુ રોડ વિભાગના બહેરા અધિકારીઓએ એસડીએમના સૂચનોને પણ અવગણીને રોડનું કામ કર્યા વગર જ નીકળી ગયા હતા। જો કે થોડા દિવસ પહેલા શિહોર કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી। તેના કારણે રોડ વિભાગ હરકતમાં આવી કામના ફક્ત શ્રી ગણેશ કરી પલાયન થઈ ગયા હતા અને એ પણ રોડ પર ફક્ત કહેવા ખાતર ખાલી કપચી પાથરીને સંતોષ માની લીધો હતો। એસડીએમ કક્ષાના ઉચ્ચ અધિકારીઓને પણ અવગણી રહેલા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। આ બાબતે શિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ અને પૂરી શિહોર કોંગ્રેસ તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આ બાબતે યોગ્ય નહીં થાય તો ઉગ્ર આંદોલન અને CRPC 152 સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, યશવી ગુજરાત ન્યૂઝ, શિહોર। શિહોર શહેરની મધ્યમાંથી જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે પસાર થાય છે ત્યાં ગુંદાળાથી લઈને છેક ગરીબ સાહેબની દરગાહ સુધી મોટા મોટા ખાડા પડી ગયા છે। વાહન ચાલકોને એટલી મુશ્કેલી પડે છે, શિહોરના રાહદારીઓને પણ એટલી મુશ્કેલી પડે છે અને જેને એક ડિસ્ટ્રિક્ટ છોડીને બીજા ડિસ્ટ્રિક્ટમાં જવું હોય, રાજકોટ જવું હોય, જામનગર જવું હોય, અમરેલી જવું હોય, આવા જે મુસાફરો છે એને પણ ખૂબ જ અગવડતા પડે છે। આ ખાડા પૂરવા માટે નગરપાલિકાએ અઠવાડિયા પહેલા માટી નાખીને ખાડા પૂર્યા હતા, પણ એ માટી વરસાદના કારણોસર નીકળી ગઈ। પછી પોલીસ ડિપાર્ટમેન્ટ લોકોની મદદે આવ્યું અને પોલીસ ડિપાર્ટમેન્ટે પણ ખાડામાં માટી નાખીને ખાડા પૂર્યા, પણ જેની જવાબદારી છે નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે કે આ રોડ ઉપર ક્યાંય પણ ખાડો પડે તો એ ખાડો તરત કોન્ટ્રાક્ટરને સૂચના આપવી જોઈએ અને એ કોન્ટ્રાક્ટરે આ ખાડો તાત્કાલિક પૂરી દેવો જોઈએ અને એ નિયમ મુજબ પૂરવો જોઈએ, નહીં કે માટી નાખીને। નિયમ મુજબ જો કામ થતું હોય તો આવા ખાડા પડે જ નહીં। આ રોડ ઉપરથી મામલતદાર સાહેબ હોય કે પ્રાંત અધિકારી સાહેબ હોય, ચીફ ઓફિસર સાહેબ હોય, ઘણા ધારાસભ્યો પસાર થતા હશે। આપણે માનની મનસુખભાઈ માંડવિયા પાલિતાણાના છે, નીમુબેન બાંભણિયા કેન્દ્રના મિનિસ્ટર આપણે ભાવનગર છે, એટલે આ રોડ પરથી અવારનવાર પસાર થતા જ હશે, પણ કયા કારણોસર આ કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓ સૂચના નથી આપતા કે ખાડા પુરાવતા નથી કે રોડ બરોબર કરતા નથી, એનું કારણ સમજાતું નથી। આજરોજ અમે પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે અને એવું અલ્ટિમેટમ પણ આપ્યું છે કે આવતા ગુરુવાર સુધીમાં જો આ ખાડા નિયમ મુજબ પૂરવામાં નહીં આવે તો અમારા યુવક કોંગ્રેસના પ્રમુખ ધવલસિંહ પલાણીયાએ આત્મવિલોપનની ચીમકી આપી છે અને પ્રાંત અધિકારી સાહેબે અમારી હાજરીમાં જ આ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ છે મિલનભાઈ કે શર્મા સાહેબ, એમને રૂબરૂ બોલાવીને ઠપકો પણ આપ્યો છે અને કડક સૂચના પણ આપી છે, કારણ કે આ પ્રશ્ન લોકોનો પ્રશ્ન છે અને લોકોનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા લોકોની મદદે આવી છે અને અવાજ ઉઠાવ્યો છે। ત્યારે તંત્ર એની ગંભીર નોંધ લે। આવતા ગુરુવાર સુધીમાં જો નિયમ મુજબ આ ખાડા પૂરવામાં નહીં આવે તો અમારે ધવલસિંહ પલાણીયાને આત્મવિલોપન કરવાની ફરજ પડશે અને આની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની રહેશે અને લાગતા ઓળખતા તંત્રની રહેશે। અને આગળ જતા જો આ કામ નહીં થાય તો અમારે 152 નીચે પણ કોઈ પણ કાર્ય કરવાની થશે તો એમાં પણ અમે અચકાશું નહીં, એની પણ તંત્ર ગંભીર નોંધ લે। ખૂબ ખૂબ આભાર।